આપણા બજેટ કોણ આવે કાલે ઉઠીને પાછો બનાવ બન્યો કોઈ ના આવે દાઉદ થી આવ્યો લાગણી બને હે હા બહેનો એટલે આપણે જાગે ને આપણે વારે ઘડી આવું થાય છે આ સરપંચને ખબર છે આપણે અહીંયા સાહેબ વારે ઘડી પ્રોગ્રામ આવવાના છે થાય એટલે આ બધા ભેગા થઈને આપણે જે પરિસ્થિતિ કાઢો આવે જ્યાં જરૂર પડે તમારી જરૂર પડે તમે કરો આની જરૂર પડે આ કરે આ તો જ સોલ્વ થાય સરકારની વાત આવે તો અમારી પાસે આવે છે અમે લઈને જઈએ છીએ બધાને સરકાર કે નથી લઈને તો બધું બહેના પછી પોલીસ આવે પહેલા આપણે જોવાનું ધારાસભ્ય સાહેબ અમે પોતે અને 2 દિવસ અમે એમની સાથે સવારથી લઈને સાંજ સુધી હતા. સાથે ઘનશ્યામભાઈ પટેલ પણ હતા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હતા, રણજીતભાઈ હતા, નિરંજનભાઈ હતા, ચંદ્રકાંત, બધાના સહકારથી અહીંના ગામના સરપંચ શ્રી બધાના સહકારથી આપણો બધાનો હેતુ હતો કે પરિવારને એક સાંત્વના મળે અને ન્યાય મળે. એ હેતુ સાથે જ આજે આગળ વધી રહ્યા છે અને એના ભાગરૂપે જ આજે પણ અમને જાણ મળી કે એમની તબિયત એકદમ જ એ થઈ ગઈ છે ને મુલાકાત લેવી પડશે, એટલે આજે અમે મુલાકાત માટે પણ આવ્યા છે. અને બીજું કે 13 તારીખના જે કાર્યક્રમની વાત હતી, આપણે 8 તારીખે રાજપીપળાથી જ બધા સમગ્ર ગુજરાતના આદિવાસી આગેવાનોને તમામ લોકોને આપણે આહવાન કર્યું છે. એનો માત્ર ઉદ્દેશ એવો છે કે જ્યારે પણ આવો અન્યાય થશે ત્યારે અમે આદિવાસી એક છે, એક એકતા બતાવવાનો કાર્યક્રમ છે, સમ બતાવવાનો કાર્યક્રમ છે. એમાં છોટાઉદેપુરના સાંસદ શ્રી આપણે જસુભાઈ રાઠવા સાહેબને બી કહીશું, મનસુખભાઈ સાહેબને પણ બોલાવીશું, છોટુભાઈ વસાવા સાહેબ આવવાના છે એમને પણ કહીશું, અમે બંને ધારાસભ્ય પણ રહીશું અને બીજા બધા જ લોકો આવવાના છે. એમાં કોઈ બીજો કોઈ હેતુ નથી. તે દિવસે બી પણ આપણે જે વ્યવહાર કરીએ છીએ, અમારો હેતુ એવો છે બધા ભેગા થઈને એક વ્યવહાર કરે જેની જે શક્તિ હોય. પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે તો આપણે બધા રહીને કંઈ આપણા એ થકી જે થયું છે તો ખૂબ જ દુઃખદ થયું છે, પણ અમે બધા એ દિવસે વ્યવહાર કરવા માંગીએ છીએ કે કોઈ 50, કોઈ 100, કોઈ 200 અને બધો ભેગો થાય અને બંને પરિવારને આપીએ અને એમને પણ કહીએ કે ભાઈ સમાજ તમારે દુઃખમાં સાથે છે. એ જ મેસેજ આપવા માટેનો આવતીકાલનો કાર્યક્રમ છે. એનો બીજો કોઈ જ હેતુ નથી. અહીંયાથી અમે જઈને ડીવાયએસપી સાહેબે બોલાવ્યા છે અમને નિવેદન માટે, ત્યાં પણ એક સંયુક્ત નિવેદન આપવા જવાના છે. ત્યાંથી અમે એસપી સાહેબને પણ મળવા જવાના છે અને કલેક્ટર સાહેબ આજે જ હાજર થયા છે, નવા કલેક્ટર સાહેબને પણ મળવાના છે. એટલે એવો બીજો કોઈ મિનિંગ કે બીજો કોઈ હેતુ નથી. કદાચ પરિવાર કાલે આવશે તો વધારે સારું, પરિવારને નહીં હાજર હશે તો પણ અમારી એક સમાજના આગેવાન તરીકે શોક સભા છે. બીજો હોહા કે કોઈ પાર્ટી કે કોઈ સંગઠન કે કોઈ વ્યક્તિગત એવું બીજું કંઈ નથી. એમાં કોઈ ભાષણબાજી બી નથી. અમે આવીશું, શ્રદ્ધાંજલિ આપીશું, અમે સાઈડ પર જતા રહીશું. અહીંના ધારાસભ્ય સાહેબ આવશે, શ્રદ્ધાંજલિ આપશે, એ સાઈડ પર જતા રહેશે. કોઈ ભાષણબાજી કે કોઈ બીજી કાર્યક્રમ જ નથી. ખાલી અહીંના પંચો દ્વારા એક રજૂઆત હશે, એ રજૂઆત લઈ જઈને વહીવટી તંત્રને આપવાનું છે. કોઈ સરકાર વિશે, કોઈ પક્ષ વિશે કે કોઈ વ્યક્તિ વિશે આમાં કોઈ જ નેગેટિવિટી કે કોઈ એવું નથી. સૌથી પહેલાં અહીંના સરકારના ધારાસભ્ય દર્શનાબેન સવારના તમારી વચ્ચે આવ્યા હતા. જેવી મને જાણ થઈ અમે આવ્યા. અમે ક્યારેય એવું આમાં વિચારતા નથી અને ક્યારેય એવું અમે વિચાર્યું બી નથી. મને કાલે એક પ્રેસ મીડિયાવાળા પૂછતા હતા, એમાં બી મેં કીધું અમારા દર્શનાબેનને અમારે અભિનંદન આપવા જોઈએ કે પોતાની ટીમ સાથે 2 દિવસ ત્યાં ખડે પગે ઊભા હતા. એટલે અમે એવું કંઈ ઈચ્છતા નથી. એટલે પણ એક આપણો અન્યાય થયો છે તો એક સંપ દેખાય, જેથી કરીને આવનારા દિવસોમાં બીજા યુવાન સાથે આવું ના બને, એ જ હેતુ છે. એ બાબતને લઈને એકવાર એસપી સાહેબને અમે બધા મળી આવ્યા છે, ફરી આજે પણ મળવા જવાના છે. એટલે બીજો કોઈ અણબનાવ, અનિચ્છનીય બનાવ, એવું કોઈ ભાષણ, કોઈ ઓહાપો, કોઈ સૂત્રોચ્ચાર એવું કંઈ નથી. શોક સભા છે તો શોક સભાના રૂપે જ અમે કાર્યક્રમ આવતીકાલે આપણે બધાએ ભેગા થવાનું છે અને બધાને જ અમે આમંત્રણ આપવાના છે. મોટે ભાગે સાથે વાત થયેલી છે. આજે પણ અમે આપણા જસુભાઈ સાહેબને વાત કરવાના છે, સુખરામ રાઠવાને વાત કરવાના છે, મનસુખ સાહેબને પણ વાત કરવાના છે. બધાને જ વાત કરે 5-5 મિનિટ જેને જ્યારે પણ સમય મળે. બધા છૂટા છવાયા પણ આવશે તો બી વાંધો નથી કે એક જ ઝુંડમાં આવીને કરી જવાનું એવું બી નથી. સવારે આપણો 10 વાગ્યાથી કાર્યક્રમ ચાલુ થશે, 12 વાગે શ્રદ્ધાંજલિનો પૂરો થશે. જેની જે ભેટ વ્યવહાર આપવાનો હોય તે થઈ જશે અને બધા ત્યાં સીઓ સાહેબને રજૂઆત કરીને આપણે બધા પછી છૂટા પડી જવાનું છે. આ રીતનો જ કાર્યક્રમ છે. એટલે કોઈ આ બાબતને લઈને પરિવારે કે એના સ્થાનિક આગેવાનો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સમાજની અને પરિવારની અમે પણ સાથે જ
7 તારીખે જયેશભાઈ તડવીનું મોત થયું, 8 તારીખે સંજયભાઈનું મોત થયું અને એ જ દિવસે અહીંના ધારાસભ્ય સાથે સાથે એમના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ તડવી સાહેબ અને અમે બધા આગેવાનો રણજીતભાઈ તડવી, નિરંજનભાઈ વસાવા, હું પોતે અમે બધાએ ભેગા થઈને અહીંયા એક નિર્ણય લીધો હતો કે 9 ઓગસ્ટના રોજ કેવડિયા ગરડેશ્વર બંધ રહેશે. એ કાર્યક્રમ અમારો શાંતિપૂર્વક પત્યો છે અને 13 તારીખે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ 5 દિવસે અમારે રાખવાનો છે. એ કાર્યક્રમને અનુરૂપ અમે 8 તારીખના રોજ એસપી સાહેબને મળીને બાદ એમની સહમતિથી લોકોને અમે જાણ કરી છે અને આવતીકાલનો કાર્યક્રમ અમારો ચાલુ રહેવાનો છે. પણ ગઈકાલે જે એમના બંને પિતાઓને અમુક લોકો દ્વારા ગેર રીતે સમજાવીને કે ભાઈ ડરાવીને કે તમારા સહાય મળી છે, પૈસા પણ લઈ લેવામાં આવશે, તમને જેલ કરવામાં આવશે, તમે આ રીતનું સ્ટેટમેન્ટ આપી દો એમ કરીને બાજુમાં ઊભા રાખીને 2 વિડીયો બનાવવામાં આવ્યા છે. ત્યારે આ ગંભીર બાબત છે. અમારો કોઈ એજન્ડા આમાં નથી. આ કાર્યક્રમનો હેતુ માત્ર આવતીકાલે જઈને ફૂલ અર્પણ કરીને અમારો જે વ્યવહાર હોય છે, ભેટ હોય છે, એ ભેટ આપવાની છે અને બધા છૂટા પડવાના છે. આમાં અહીંના લોકલ સાંસદ જસુભાઈ રાઠવા, મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન વસાવા, હું પોતે આનંદભાઈ પટેલ, સાથે સુખરામભાઈ રાઠવા, છોટુભાઈ વસાવા બધા જ આગેવાનો આવવાના છે. અને આ કાર્યક્રમમાં કોઈ ભાષણબાજી, કોઈ સૂત્રોચ્ચાર કે કોઈ પણ જાતનો કાર્યક્રમ નથી. માત્ર ત્યાં જઈને શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરીને ભેટ આપીને અમે બધા છૂટા પડવાના છે. એટલે કાર્યક્રમ આવતીકાલે જે છે એ માત્ર એક આદિવાસી હોવાના નાતે બધા આવવાના છે. એટલે આવતીકાલનો કાર્યક્રમ રાબેતા મુજબ છે. બાબતને લઈને એસપી સાહેબને અમે મળ્યા છે. એમણે પણ કીધું છે કે સાંજ સુધીમાં અમે અભિપ્રાય આપી દઈશું અને કાર્યક્રમ આવતીકાલનો રાબેતા મુજબ છે.